લાસ્ટમાં આપણે જૈવ વિવિધતાની નુકસાનીના કારણ, જેમાં 4 કારણોની આપણે ચર્ચા કરવાની હતી, તેમાંથી આપણે 3 કારણો જોયા. જેમાં પહેલું હતું વસવાટી નુકસાન અને અવખંડન, બીજું હતું અતિશોષણ, ત્રીજું વિદેશી જાતિઓનું અતિક્રમણ અથવા આક્રમણ, ત્યાર પછી ચોથું છે સહવિલોપન કે સહલુપ્તતા. કે આ શબ્દ આપણે વાંચીએ, સહવિલોપન કે સહલુપ્તતા, ત્યાં જ આપણને આઈડિયા આવી જશે કે આ શું કહેવા માંગે છે. સહવિલોપન એટલે કે સમૂહમાં નાશ થવો અથવા તો સમૂહમાં લુપ્ત થવો. તો જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે. તો જો શું કહે છે, જ્યારે કોઈ એક જાતિ લુપ્ત થઈ જાય છે, ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે. તો આ શું સમજાવે છે? ટૂંકમાં એકબીજા ઉપર આધાર રાખતી જે પ્રાણી જાતિઓ હશે કે જેનો ડાયરેક્ટ આધાર કોઈ એક જાતિ સાથે છે. ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ એક જાતિ A છે અને કોઈ એક બીજી જાતિ B છે. આ B જાતિ સંપૂર્ણપણે જાતિ A ઉપર આધાર રાખે છે, ખોરાક અર્થે હોય અથવા અન્ય કોઈ પણ રીતે. તો ખોરાક માટે જાતિ B સંપૂર્ણપણે જાતિ A ઉપર આધાર રાખે છે. હવે આ જાતિ એ જ જો લુપ્ત થઈ જાય સાવ, જે તે ક્ષેત્રમાંથી જાતિ એનો નાશ થઈ જાય સાવ, તો પછી એના ઉપર નભનારી જે જાતો હશે એનો પણ ઓટોમેટિક છે નાશ થઈ જશે. કારણ કે જાતિ B નો સંપૂર્ણ આધાર કોણ છે? જાતિ A. પણ હવે જાતિ A જ સંપૂર્ણ નાશ પામી ગયું, તો પછી એની ઉપર આધાર રાખવા વાળી જે જાતિ B છે એનો ખોરાકનો સ્ત્રોત જાતિ A હતી, એ તો હવે મળતો અને બંધ થઈ જાય. તો પરિણામે જાતિ B પણ ફરજિયાત રીતે નાશ પામી જતી. પછી જાતિ B ઉપર આધાર રાખવા વાળી જાતિ C, જો જાતિ C પણ સંપૂર્ણ રીતે જાતિ B ઉપર આધાર રાખે તો હવે એના કારણે B નો નાશ થશે, તો એવી રીતના B ના કારણે C નો નાશ થઈ જશે. એટલે અહીં ખાસ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ એક જાતિ જે સંપૂર્ણપણે બીજી જાતિ ઉપર આધાર રાખતી હોય. કોઈ પણ માની લો કે ટમેટા છે, આપણી વાત કરીએ તો ટમેટાનો સંપૂર્ણ નાશ થઈ જાય તો એનાથી આપણને કંઈ લાંબી તકલીફ નથી પડતી, કારણ કે આપણે એના જેવી અન્ય બીજી ઘણી બધી વનસ્પતિઓ પર આધાર રાખીએ છીએ. પણ હમણાં જો આપણે કોઈ એક જ વનસ્પતિનો ખોરાકનો ઉપયોગ કરતા હોય માત્ર ને માત્ર, અને એ વનસ્પતિ જો નાશ પામી જાય તો આપણો પણ ધીમે ધીમે નાશ થઈ જાય. પણ આપણી સામે ઘણા બધા સ્ત્રોત છે, પણ અહીં એવી જાતિઓને વધારે તકલીફ પડવાની છે કે જેના સ્ત્રોત મર્યાદિત હોય. એટલે કે જાતિ B નો સ્ત્રોત માત્ર ને માત્ર જાતિ A જ હોય, અને જો આનો નાશ થઈ જાય તો આનો પણ સંપૂર્ણ નાશ થઈ જતો હોય.
જ્યારે ઉદાહરણ સાથે એક સમજાયું કે જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓ વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિને પૂર્ણ કરે છે. એટલે કે કોઈ પણ અહીંયા જાતિ એ તરીકે માછલી આપણે લીધી છે, આ યજમાન છે. હવે એના ઉપર આધાર રાખવાવાળા જે પરોપજીવીઓ હશે, પરોપજીવીઓના જૂથ જુદા જુદા, માની લો કે આમાં 5 અલગ અલગ જૂથ છે, પણ એ 5 જૂથ આ માછલી ઉપર આધાર રાખે છે. હવે આ માછલીનો નાશ થઈ જશે તો પછી આ પરોપજીવીઓના જૂથનો પણ નાશ થઈ જતો હોય છે. વનસ્પતિ પરાગવાહકની સહઉપકારિતાના સહવિકાસનો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ છે કે જ્યાં એક જાતિનું વિલોપન એ નિશ્ચિતપણે બીજી જાતિના વિલોપન તરફ દોરાય છે. જો કોઈ વનસ્પતિના સંદર્ભમાં સમજતા હોય કે XYZ કોઈ એક વનસ્પતિ છે, આ વનસ્પતિની જે પરાગરજો હોય એના વાહક કરવાવાળા એટલે કે પરાગવાહકો, હવે જો પરાગવાહકો જ નાશ પામી જશે તો આ વનસ્પતિની પરાગરજો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકે, તો પરિણામે વનસ્પતિની જાતો પણ નાશ પામવા લાગે. અથવા તો આ વનસ્પતિનો નાશ થઈ જાય તો એના પરાગવાહકો કે જે એની ઉપર નભનારા હોય એનો નાશ થઈ જાય. પણ અહીં આપણે આ સંદર્ભમાં સમજવાનું છે કે જો પરાગવાહકોનો નાશ થઈ જશે એ જાતિ, તો જે વનસ્પતિની પરાગરજનું એ વહન કરતા હતા એ વનસ્પતિની પરાગરજ છે વહન નહીં પામે, પરિણામે ફલનની ઘટનાઓ નહીં થાય, નવા બીજો નહીં બને, તો પછી આ વનસ્પતિની જાત પણ નાશ પામી જશે. તો આ વાત થઈ સવિલોપનની, કે જેમાં એક સાથે ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ જાય છે મોટા એવી સંખ્યામાં. તો આ 4 કારણો છે ખાસ નુકસાની માટે. હવે આપણે વાત કરવાની છે જૈવ વિવિધતાનું સંરક્ષણ. આપણું ચેપ્ટરનું નામ જ છે જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો હવે જૈવ વિવિધતાનું રક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ, એના માટે આપણે કેવા કેવા પગલાં વિચારી શકીએ એની આપણે ચર્ચા કરવાની છે. તો આગળ એમાં વાત કરીએ. જૈવ વિવિધતાનું સંરક્ષણ. એમાં પહેલો મુદ્દો છે કે આપણે જૈવ વિવિધતા સંરક્ષણ શા માટે કરવું જોઈએ? શું કામ આપણે જૈવ વિવિધતાની જાળવણી કરવી જોઈએ, એનું રક્ષણ શા માટે કરવું જોઈએ? જો કે આના જવાબો કોઈ આપણે 1-2 લીટીમાં નથી આપી શકતા. એની અંદર આપણે આપણી રીતે ઘણું બધું વિચારી શકતા હોય છે. મને તમને બધાને ખબર છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેમ કરવું જોઈએ, પણ અહીં જે મહત્વની વાતો છે એની ચર્ચા કરેલી છે. તો તેના ઘણા કારણો છે, કેટલાક સ્પષ્ટ અને બીજા કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બધા સમાન રીતે મહત્વપૂર્ણ છે. જે આપણી નજર સામે આવે છે એવાય કારણો છે અને છુપાયેલા પણ ઘણા બધા કારણો છે, પણ બધા કારણોનું એક સરખું જ મહત્વ છે. તેમને 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે. સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક. આ 3 રીતે આપણે એને વહેંચી શકીએ. શા માટે સંરક્ષણ કરવું જોઈએ? એક તો ઉપયોગિતાવાદી, બીજું વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને ત્રીજું છે નૈતિક, એથિકલ. આવા 3 વર્ગોમાં આપણે એને વિચારી શકીએ. તો એમાં પહેલા આપણે ઉપયોગિતા આધારિત વાત કરીએ તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે
સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે, કારણ કે જેના આપણે ઉપયોગ કરીએ છીએ તો એનાથી આપણે માહિતગાર છીએ કે આ વસ્તુનો ઉપયોગ આપણે આ ક્ષેત્રમાં કરીએ છીએ. જેમ કે મનુષ્ય પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે, જેમ કે ખોરાક. તો ખોરાકમાં ધાન્ય, કઠોળ, ફળ, તો આમાંથી સીધો આર્થિક લાભ છે એ મનુષ્ય મેળવતા હોય છે. બળતણ, રેસા, બાંધકામ સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો જેની અંદર ટેનિન્સ, ઊંજણ, રંગકો, રાળ, અત્તર તથા ઔષધકીય મહત્વના ઉત્પાદનો. તો આ બધા એવા ક્ષેત્રો છે કે જેમાં આપણે સીધા સંકળાયેલા છે જૈવ વિવિધતા સાથે. આવા અલગ અલગ ક્ષેત્રોમાં આપણે જૈવ વિવિધતાનો ઉપયોગ કરીએ છીએ તો એ સ્પષ્ટ અને સીધો છે કે જેમાંથી આપણને ઇન્કમ મળે છે, એમાંથી આપણે આર્થિક સહાય મેળવી શકીએ છીએ. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. એ આંકડો ખાસ યાદ રાખજો. વૈશ્વિક બજારમાં અત્યારે 25% કરતાં પણ વધારે દવાઓ એ વનસ્પતિની દેન છે. વનસ્પતિમાંથી ઔષધકીય પદાર્થો મેળવી એને કેમિકલ પ્રોસેસમાંથી પસાર કરી નવા કન્ટેન્ટ ઉમેરી અને ટેબ્લેટ ડ્રગ્સના સ્વરૂપમાં છે બજારમાં વેચાતી હોય છે. સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિની જાતિઓ પરંપરાગત દવામાં ફાળો આપે છે. બરાબર, જે સ્થાનિક રીતે મૂળ સ્થાનિક લોકો જે દવામાં ઉપયોગમાં લેતા હોય એવી 25,000 કરતાં પણ વધારે વનસ્પતિઓ છે કે જેનો સીધો ઉપયોગ દવામાં થાય છે. એ કોઈ જાણતું નથી કે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓ ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં શોધ હજી તો બાકી છે. ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે જેનું સંશોધન કરવાનું હજુ બાકી છે અને એ બધી પાછી મોટે ભાગે ઔષધીય વનસ્પતિઓ છે. જો સ્ત્રોતો એટલે કે સંસાધનો ના વધારા સાથે જૈવ શોધખોળ એટલે કે આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની આપણે શોધ કરી તો કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો તેના વધુ લાભો લેવાની અપેક્ષા રાખી શકે છે. જેમ કે ભારત દેશ છે તો ભારત દેશમાં જૈવ વિવિધતા ઘણી બધી છે, વનસ્પતિની બાબતો હોય કે પ્રાણીઓની બાબતમાં હોય. તો આવડી મોટી જૈવ વિવિધતા જો છે તો આપણે એ જૈવ વિવિધતાનું આણ્વિક સ્તરે, જનીનિક સ્તરે અને જાતીય સ્તરે જો સંશોધન કરીએ તો એનો ઘણો બધો લાભ છે આવા રાષ્ટ્રોને મળી શકે છે. તો એ પહેલી વાત થઈ ઉપયોગિતાવાદી કે જેમાં ડાયરેક્ટ આપણે ઉપયોગો સાથે સંકળાયેલા છે. બીજી વાત કરીએ વ્યાપક રીતે ઉપયોગિતાવાદી. તો વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કહે છે કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસન તંત્રકીય સેવાઓ જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. આ વસ્તુ રહીને બહુ આના કરતાં પણ બહુ મોટી છે, એટલે તો આગળ વ્યાપક શબ્દો હોય કે વ્યાપક ઉપયોગ જે આખા એક નિવસન તંત્રને સાંકળતું પણ એ આપણી નજર સામે કદાચ દેખાતું ન હોય. વાત કરીએ આગળ એટલે આઈડિયા આવે તો ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. જે એમેઝોન વર્ષા જંગલો છે, અગાઉ પણ આ નામ આવી ગયું, જેને આપણે પૃથ્વીના ફેફસા તરીકે ઓળખીએ છીએ. તો આ એમેઝોન વર્ષા જંગલ પૃથ્વી પરના કુલ ઓક્સિજન 20% જથ્થો આપે છે, આવું અનુમાન છે. અત્યારે વર્તમાન સમયમાં એમેઝોન વર્ષા જંગલો ઘટતા જાય છે
અલગ અલગ ખેતી માટે આપણે કાપતા જઈએ છીએ, તો પૃથ્વી ઉપર કુલ ઓક્સિજનનો જે જથ્થો છે એમાંથી 20% જેટલો જથ્થો તો કોણ આપે છે? એમેઝોન વર્ષા જંગલો. તો આ એક મોટો એવો ઉપયોગ થયો, કારણ કે એના વગર તો જીવન શક્ય નથી. શું આપણે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આ સેવાઓનું આર્થિક મૂલ્ય આંકી શકીએ છીએ? એટલે કે આમાં કુદરતનો કોઈ સ્વાર્થ નથી. એ જે 20% જેટલો જથ્થો ખાલી એમેઝોન વર્ષા જંગલ આપે છે ઓક્સિજનનો, તો એ આપણી પાસેથી રૂપિયા નથી લેતો, ફ્રીમાં આપણને આપે છે. તેમ છતાંય આપણે એનો નાશ કરતા જઈએ છીએ. જોકે અત્યારે જાગૃતતા એવી છે લોકોમાં, એટલે અત્યારે વૃક્ષારોપણના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. પરંતુ જો આપણે કોઈ હોસ્પિટલની અંદર જઈશું તો આપણે ઓક્સિજન સિલિન્ડરની કેમ આપણે કિંમત આપવી પડે છે? એની જ વાત તરત કરી છે કે તમારી નજીકની હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પર કેટલો ખર્ચ થાય છે તેનાથી તમે તેનું કેટલું અનુમાન લગાવી શકો છો. એ 5 કિલોનો 10 કિલોનો કે એ રીતનો કોઈ સિલિન્ડર હોય ઓક્સિજન, તો એના આપણે જેટલા રૂપિયા ચૂકવીએ છીએ તો આપણે અનુમાન કલ્પના કરી શકીએ, એમ વિચારી શકીએ. તો આ 20% જેટલો, અથવા તો આખી પૃથ્વી ઉપર જે 100% ઓક્સિજન આખી પૃથ્વીના વૃક્ષો આપણને આપે છે, તો એનું કેવડું મૂલ્ય થાય? પણ આપણે એને કંઈ ચૂકવતા નથી, આપણને ફ્રીમાં આપે છે. નિવસન તંત્રની જે બીજી સેવાઓ છે, પરાગનયન, કે જેના વગર વનસ્પતિઓ આપણને ફળ તથા બીજ આપી શકતી નથી. તે નિવસન તંત્રની બીજી સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ તથા ચામાચીડિયા દ્વારા નિવસન તંત્રો આપણને પ્રદાન કરે છે. એ પણ એક મફતની જ સેવા છે. આપણે મધમાખીને કોઈ રૂપિયા આપતા નથી, ભમરાઓને કંઈ રૂપિયા આપતા નથી, પણ એ પોતાના સ્વાર્થ માટે થઈને એ પરાગનયન કરાવે છે, તો એનાથી આપણને ફાયદો થાય છે. બીજી વાત કરીએ તો પ્રાકૃતિક પરાગવાહકોની મદદ વગર પરાગનયન પૂર્ણ કરવાનો ખર્ચો શું હોય? આ કુદરતી રીતે આ બધું થાય છે પરાગનયન, પણ જો આપણે કુદરતી પરાગવાહકોની જગ્યાએ આપણે કૃત્રિમ એ પદ્ધતિઓ અપનાવીએ તો એમાં કેવડો ખર્ચો લાગે? એ ખર્ચો અકલ્પનીય હશે. જેમ કે લાકડાના જાડા ગોળવા, જે લાકડું હોય મોટું, એના ટુકડા કરી નાખીએ, પછી ઓલા ગોળ રાઉન્ડ વાળા જે એના ટુકડા પડ્યા હોય એના ગોળવા કહેવાય. તો એ ગોળવા ફેરવીને ચાલવાનો વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સંપૂર્ણ ખીલેલા પુષ્પો નિહાળવાનો, કે સવારમાં બુલબુલના ગીત સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ, આ બધી એક પ્રકારની સેવા જ છે જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ. કુદરતી આ પક્ષીઓનો કલરવ સાંભળવાથી આપણા મન પ્રફુલ્લિત થતા હોય, એન્ટરટેનમેન્ટ થતું હોય અલગ પ્રકાર. એ એન્ટરટેનમેન્ટ આપણે કોઈ ટીવીના માધ્યમથી એનાથી લઈએ છીએ તો આપણે રૂપિયા ભરવા પડે, પણ આ કુદરતી એન્ટરટેનમેન્ટ છે તો એનું પણ કંઈક મૂલ્ય છે, ભલે આપણે ચૂકવતા નથી. એવી રીતના એ લાકડાના ગોળવાઓ હોય તો કોઈ જંગલમાં આપણે ગયા હોય, ફેરવતા હોય, એની જે હરિયાળી હોય આપણે જોતા હોય. આપણે ઘણા બધા એવા પાર્ક છે વિશ્વની અંદર કે જ્યાં મનની શાંતિ માટે આપણે જઈએ તો રૂપિયા ખર્ચવા પડે છે, અને ઓલું જે કુદરતી જંગલો છે અહીંયા આપણે કોઈ રૂપિયા આપવા પડતા નથી. શું આપણે આવી વસ્તુઓ પર કોઈ ભાવ સૂચક એટલે કે કિંમત દર્શાવતી કાપલી એવી કિંમત મૂકી શકીએ? એની કોઈ આપણે કલ્પના કરી શકતા નથી. જૈવ વિવિધતાના ત્રીજી જે સંરક્ષણ માટેની વાત છે નૈતિક, એટલે કે જે આપણી ફરજ બને છે. તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મ જીવોની લાખો જાતિઓ સાથે છે જેના આપણે ઋણી છીએ, કે જેમની સાથે આપણે રહીએ છીએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે.
ડગલે ને પગલે કુદરત આપણને ઘણું બધું આપે છે, જેનું આપણે કોઈ મૂલ્ય ચૂકવવાની જરૂર નથી. તેમ છતાંય આપણે એનો નાશ કરતા જઈએ છીએ દિવસે ને દિવસે. તો એ એક શર્મજનક બાબત છે. પણ આ બધી બાબતોને આપણે વિચારી અને એનું સંરક્ષણ કરવું જોઈએ, કારણ કે આ બધામાં પણ કંઈક ને કંઈક મૂલ્ય છુપાયેલું છે. ભલે આપણે પૈસાથી જ ચૂકવતા નથી ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. વર્તમાન સમયમાં એકે સાથે આપણને બધી જાતિઓ કે કુદરતી જે કાંઈ છે એ બધું ઉપયોગમાં નથી આવતું, પણ આખી લાઈફ સાયકલ દરમિયાન ક્યાંક ને ક્યાંક એનો નાનો એવો ફાળો રહેલો જ હોય છે. અથવા તો ભવિષ્ય માટે, તો ભવિષ્યની આવનારી પેઢીઓ સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસા એટલે આપણી જે ધરોહર છે એનું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે. જો અત્યારથી જ આપણે સમજશું નહીં, આપણે બધા અત્યારે એવા પોલ્યુશનથી ઘેરાયેલા છે, પ્રદૂષણને કારણે પણ ઘણા બધા રોગોથી આપણે ઘેરાયેલા છે. તો જો આવું નવું ચાલ્યા રહેશે તો આવનારી પેઢીને કોઈ સુખાકારી જીવન નહીં મળે. પણ ભવિષ્યમાં આવનારી પેઢી વ્યવસ્થિત રહી શકે, સુખાકારી જીવન ગુજારી શકે, એના માટે અત્યારથી જ આ તકથી જ આપણે જૈવિકતાની જાળવણી માટેના તમામ જે કંઈ પગલાઓ છે એ પગલાઓ આપણે કેળવવા પડશે, જે આપણી એક નૈતિક ફરજ બને છે. તો આ વાત થઈ કે શા માટે જૈવિકતાનું સંરક્ષણ કરવું જોઈએ. તો આવા 3 ક્ષેત્રને કારણે આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ કે આવા એના ઉપયોગો છે, આપણને એ આટલું બધું આપે છે. તો હવે એનું જતન કઈ રીતે કરવું જોઈએ, એટલે કે આપણે જૈવિકતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, એની આપણે ચર્ચા કરવાની છે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.